નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે ઘન આકારના ઘનફળ વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા તેના વિશે વધુ જાણીશું. ગોલુ જ્યારે શહેર ગયો હતો ત્યારે તેણે ત્યાં ખૂબ જ ઊંચી ઇમારતો જોઈ. કેમ નહીં? ચંપાપુરમાં હું એક એવી ઊંચી ઇમારત બનાવું. ગોલુએ વિચાર્યું અને તે ઇમારતની ડિઝાઇન બનાવવા લાગ્યો. હું દરેક ઘરને અનોખું બનાવવા માટે તેને સમઘન આકારનું બનાવીશ. દરેક ઘરની બાજુઓ 3 મીટર લાંબી હશે. તો બાળકો, શું તમે જણાવી શકો છો કે એક ઘરનું ઘનફળ કેટલા સમઘન બરાબર હશે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ વિચારી શકો છો. સમઘન આકારના ઘરની બાજુઓની લંબાઈ 3 મીટર છે. આનો અર્થ ઘરના પહેલા સ્તરમાં 3 ગુણ્યા 3 9 સમઘન હશે. કેમ કે ઘર સમઘન આકારનું છે, તેની ઊંચાઈ પણ 3 મીટર હશે. બીજા શબ્દમાં, સમઘન આકારના ઘરમાં મીટર સમઘનથી બનેલા 3 સ્તર હશે. દરેક સ્તરનું ઘનફળ 9 મીટર સમઘન બરાબર છે. આનો અર્થ સમઘન આકારના ઘરનું કુલ ઘનફળ થશે 9 ગુણ્યા 3 27 મીટર સમઘન બરાબર. સારું, તો દરેક ઘરનું ઘનફળ 27 મીટર સમઘન બરાબર છે. જો હું ઇમારતના દરેક માળમાં 6 ઘર બનાવું તો સૌથી છેલ્લા માળનું કુલ ઘનફળ કેટલા મીટર સમઘન બરાબર હશે? દરેક ઘરનું ઘનફળ 27 મીટર સમઘન બરાબર છે અને દરેક માળ ઉપર આવા 6 ઘર છે. આનો અર્થ સૌથી નીચા માળનું કુલ ઘનફળ હશે 6 ગુણ્યા 27 162 મીટર સમઘન બરાબર. અને જો હું મારી ઇમારતમાં 12 માળ બનાવું તો મારી ઇમારતનું કુલ ઘનફળ કેટલા મીટર સમઘન બરાબર હશે? બાળકો, શું તમે ગોલુને આ પ્રશ્નનો જવાબ શોધવામાં મદદ કરી શકો છો? ઝડપથી વિડીયોને રોકીને આનો જવાબ શોધો. ઇમારતના દરેક માળનું ઘનફળ 162 મીટર સમઘન બરાબર છે અને ઇમારતમાં આવા 12 માળ છે. આનો અર્થ આખી ઇમારતનું ઘનફળ હશે 162 ગુણ્યા 12 1944 મીટર સમઘન. ગોલુએ તેની ઇમારત બનાવી લીધી અને ચંપાપુરના લોકો તે ઇમારતમાં ખુશી રહેવા લાગ્યા. બાળકો, આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા ઘન આકારના ઘનફળ વિશે શીખ્યા. અગાઉના વિડીયોમાં આપણે તેના સંબંધિત કેટલીક ગેરસમજો વિશે જોઈશું.